શું તમારા બાળકને ડેન્ટલ વિઝિટની જરૂર છે અને એઝ અ પેરેન્ટ તમારે ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે ખૂબ મહેનત લેવી પડે છે? તો આજનો આ વિડીયો તમારા માટે છે. આઈડિયલી જ્યારે બાળકનો પહેલો દૂધિયા દાંત આવે ત્યારે આપણે ડેન્ટિસ્ટ પાસે વિઝિટ કરાવવી જરૂરી છે, પરંતુ આપણામાં એવી માન્યતા છે કે જ્યાં સુધી આપણને દાંતમાં તકલીફ ન થાય ત્યાં સુધી આપણે ડેન્ટિસ્ટ પાસે જતા નથી, અને જ્યારે પણ દાંતમાં કોઈ પણ જાતનો દુખાવો થાય અથવા તો તકલીફ થાય ત્યારે આપણે ડેન્ટલ વિઝિટ માટે અને ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે બાળકને લઈ જવા માટે પેરેન્ટ્સે ખૂબ મહેનત કરવી પડે છે. તો એઝ અ પેરેન્ટ આપણે શું તૈયારી કરવી જોઈએ કે જેનાથી બાળકની ડેન્ટલ વિઝિટ સ્મૂથ બને? તો નંબર 1 કે સૌથી પહેલાં તો આપણે બાળકને પોઝિટિવ ટોક જ કરવી જોઈએ. તમારા કોઈ ભૂતકાળના એક્સપિરિયન્સ અથવા તો ઇન્જેક્શનથી ડર લાગશે, ત્યાં આવું થશે અથવા આ ટ્રીટમેન્ટ થશે એવું બાળકને આપણે ક્યારેય ન કહેવું જોઈએ, કારણ કે આપણે બાળકને જે ફીડ કરીએ એવું જ એ ત્યાં જઈને અનુભવશે. નંબર 2, તમે તમારા બાળકનું માઉથ ઓપન કરવાની ટ્રાય કરી શકો છો અને એમના ટીથ કાઉન્ટ કરો કે જેથી એ ડેન્ટિસ્ટ પાસે જાય તો ઇઝીલી એમનું માઉથ ઓપન કરી અને ડેન્ટિસ્ટને ચેકઅપ કરવા દે. નંબર 3 કે ડેન્ટિસ્ટને રિલેટેડ કોઈ પણ ઇમેજીસ અથવા બુક્સ હોય તો તમે એમને એના દ્વારા પણ એમને સમજાવી શકો છો. નંબર 4 કે ડેન્ટિસ્ટ જે રીતે ચેકઅપ કરતા હોય, એમની ટ્રીટમેન્ટ કરતા હોય એવું તમે એમની સાથે પ્લે પણ કરી શકો છો. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે જ્યારે બાળકની અપોઇન્ટમેન્ટ તમે એ રીતે જ બુક કરો કે જ્યારે તે ફ્રેશ હોય, એનો મૂડ સારો હોય, નહીં કે એ થાકી ગયેલું હોય, ક્રેકી હોય અથવા તો એનો મૂડ ઓફ હોય, કે જેથી એનો મૂડ ફ્રેશ હોય તો એ ઇઝીલી ત્યાં ડેન્ટલ ટ્રીટમેન્ટ કરવા દેશે. દરેક બાળક ડિફરન્ટ હોય છે અને દરેક બાળકનું બિહેવિયર પણ ડિફરન્ટ હોય છે, પરંતુ આપણે આવી અમુક વસ્તુઓનું ધ્યાન રાખીએ તો આરામથી આપણે એમની ડેન્ટલ વિઝિટ સ્મૂથ બનાવી શકીએ છીએ.